સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। આજે નીટની પરીક્ષા યોજાવાની છે। તમામ ઉમેદવારો પોતાના સેન્ટર ઉપર પહોંચ્યા છે। તો આજે નીટની પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા જોવા મળી છે। નીટની પરીક્ષાને લઈને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે। તો નીટની પરીક્ષાને લઈને દિવસ રાત વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી। ઉમેદવારોએ તૈયારી કરતા હતા। આ વર્ષે મેરિટ નીચું જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। गत वर्षे गैररीतिना कारणे एडमिशन मोड़ा थया हता। तो एडमिशन मोड़ा थता मेडिकल कोर्स पूर्ण थयो न हतो। तो कोर्स पूर्ण थयो न होवा छतां आ परीक्षा योजाई हती। आ वर्षे आशा छे कि परीक्षा शांतिपूर्ण माहोलमां योजाय। परीक्षा में कोई गैररीति न थाय ते प्रकारनी व्यवस्थाओं करवामां आवी छे। सीसीटीवी थी बाद नजर राखवामां आवशे। तो गत वर्षे गैररीतिना कारणे आ वखते मोडी परीक्षा योजाई छे। आज नीटनी परीक्षाने लईने उमेदवारोमां उत्सुकता जोवा मळी। मारू नाम पटेल श्रुति योगेशभाई है। हूँ 12th स्टैंडर्ड में हमणां में एक्जाम आपी है। मारू फर्स्ट टाइम नीटनी एक्जाम है। मारी આપણે 720 માર્ક્સની નીટની એક્ઝામ હોય છે, એમાંથી 600 માર્ક્સ લાવવા ખૂબ જ જરૂરી છે। બિકોઝ આમાં મેડિકલમાં જવા માટે ખૂબ જ જરૂરી હોય છે। ઓછા આવે તો મળી જાય છે, પણ પ્રાઇવેટ કોલેજમાં મળે છે અને પ્રાઇવેટ કોલેજમાં ફીસ બહુ જ વધારે પડતી હોય છે। તો આમાં આપણે સારા માર્ક્સ લાવી દઈએ તો આપણને ગવર્મેન્ટ કોલેજમાં મળી જાય છે એડમિશન। મારું નામ પટેલ ક્રિશા જયેશભાઈ છે અને હું અહીંયા નીટની એક્ઝામ માટે આપવા આવી છું। મારો 12થની હાલ જ બોર્ડની એક્ઝામ ખતમ થઈ છે। ગુજકેટ પણ પતી છે। હવે નીટ મારું મેઇન ફર્સ્ટ હતો કે હું નીટમાં સારા માર્ક્સ લઈ શકું અને સારી મેડિકલ કોલેજમાં જઈ શકું। સારી મેડિકલ કોલેજમાં જવાનો મીન્સ એ જ છે કે હું સારી એક ડૉક્ટર બની શકું। આપણા ઇન્ડિયાને એક આગળ વધારી શકું કે સારી ડૉક્ટર બની આપણા ઇન્ડિયાને બધો ફાયદો થાય કે MBBSમાં હું બધાને મદદ કરી શકું સારી રીતે MBBSમાં તૈયારી કરીને। અને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માટે મારે વધારે મહેનત કરવી જરૂરી। મેડિકલમાં જે લોકો પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે આખા રાજ્યની અંદર આજે 80,000થી પણ વધારે ઉમેદવારો જે છે તે નીટની પરીક્ષા આપશે। આજે જો ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ જે છે તે પહોંચી રહ્યા છે ને 11 વાગ્યા સુધીમાં તે લોકોને કેન્દ્ર પર એન્ટ્રી મેળવવાની હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો આ વખતની પરીક્ષામાં ઘણા નિયમો ખાસ પાડવાના રહેશે, જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર વહેલા પહોંચવાનું છે। 1 કલાક વહેલા તેઓએ પહોંચવાનું છે। એડમિટ કાર્ડ અને ફોટો આઈડી પણ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે। ફૂલ સ્લીવના કપડાં પહેરવા આ પ્રમાણેના અમુક નિયમો પ્રમાણે જ ઉમેદવારોને એન્ટ્રી મળશે। ત્યારે આપણી જોડે અત્યારે હાલ નીટની એક્ઝામ આપવા માટે થઈને ઉમેદવાર પહોંચ્યા છે, એમની જોડે વાત કરીશું। તમારું નામ? પ્રાચી હિરવાણિયા। પ્રાચી, આજે નીટની એક્ઝામ છે, પહેલાં તો કેવી તૈયારીઓ અને કયા પેપરને લઈને ડર છે? આજે તૈયારી તો બહુ જ સારી છે, કારણ કે લાસ્ટ 2 વર્ષથી મહેનત કરી રહ્યા હતા। તો અને આજે ફિઝિક્સમાં સૌથી વધારે ડર લાગે એવું છે મને કે પ્રાચી, ઓપ્શનલ પદ્ધતિ હતી એ બંધ થઈ ગઈ છે, એને લઈને કોઈ ડર? ના, એમાં ડર મારી તો ફર્સ્ટ અટેમ્પ્ટ છે એટલે મને એટલો બધો નથી, બટ આમ કહી શકાય કે સારું થયું છે કે ઓપ્શનલ નથી। 600 માર્ક્સ મેળવવા ખૂબ જ જરૂરી છે, શું કહેવું? હા, ગવર્મેન્ટમાં જોઈતો હોય તો 600 માર્ક્સ તો ઇમ્પોર્ટન્ટ છે જ। આજે કયા કયા પેપરને લઈને વધારે તમને ડર લાગે છે કે આ અઘરું હોઈ શકે? મને ફિઝિક્સને લઈને જ વધારે ડર છે। ચોક્કસથી તો બીજા પણ ઉમેદવારો તમને બતાવીશું જે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે અને પરીક્ષાની અત્યારે હાલ તૈયારીઓ કરી રહ્યા છે। 11 વાગ્યા સુધીમાં આ લોકોએ એન્ટ્રી મેળવી લેવાની છે। ત્યારે પોતાના માતા પિતા સાથે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે। ખાસ જે લોકો ડૉક્ટર બનવા માગે છે, MBBS બનવા માગે છે તેવા વિદ્યાર્થીઓ જે છે તે આજે પરીક્ષા આપવાના છે। ત્યારે આપ જોઈ શકો છો કે ઉમેદવારો જે છે તે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રની બહાર જોવા મળી રહ્યા છે। 2 વાગે તે લોકોની પરીક્ષા જે છે તે શરૂ થવાની છે। ત્યારે બીજા જે ઉમેદવારો છે એમની જોડે જઈશું ને વાત કરીશું। પહેલાં તો આજે નીટની એક્ઝામ છે, કેવી તૈયારીઓ છે? અચ્છી હતી। ડૉક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ ખાસ આ પરીક્ષા આપતા હોય છે, તો તમને કયા કયા પેપરનો ખાસ ડર છે આજે? फिजिक्स, केमिस्ट्री, कौन सी? फिजिक्स और केमिस्ट्री में दोनों में। और कितने टाइम से वेट कर रहे थे? अगर उस साल की बात कर रहे? फर्स्ट ईयर ये मतलब 12th बस ख़त्म हुआ है तो 1 महीने में। हमारे यहाँ पे बहुत बार ऐसा होता है कि एग्ज़ाम जब होती है उस टाइम पे पेपर लीक होता है, तो उसका कोई डर ऐसा कुछ?
ક્રમાંક છે એ બધી વસ્તુ અત્યારે હાલ ચેક કરી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો મેડિકલમાં જે લોકોને પ્રવેશ મેળવવો છે તેવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી નીટની પરીક્ષાની જ્યારે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે એન્ટ્રન્સ એક્ઝામ જે કહી શકાય તે છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે લોકો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે તે વિદ્યાર્થીઓ જોડે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? જૈનાક્ષી. જૈનાક્ષી, નીટની એક્ઝામ છે, પહેલાં તો કેવી છે તૈયારીઓ? બહુ જ સરસ તૈયારીઓ છે અમારી અને એક્ઝામની બહુ જ અમને ઉત્સાહ હતો કે જલ્દીથી આવે અને આવી ગઈ તો જોઈએ પેપર કેવું આવે છે. ડૉક્ટર બનવાનું સપનુંની શરૂઆત જ અહીંયાથી થતી હોય છે. આ પહેલું પગથિયું કહી શકાય નીટ એટલે. તો શું લાગે છે આ ટેસ્ટ કેવી જશે? સારી જ જશે તૈયારી ઉપરથી તો એવું જ લાગે છે અને જોઈએ ક્યારે ચાલુ થાય છે એની જ રાહ જોઈએ છીએ. ચોક્કસથી. તો આ હતા ઉમેદવારો, વિદ્યાર્થીઓ જેઓ અત્યારે હાલ પરીક્ષા આપવા માટે થઈને પરીક્ષા ખંડ પર પહોંચ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો 1 કલાક પહેલાંથી જ તે લોકોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું હોય છે ને 1 કલાક પહેલાં જ તે લોકોને એન્ટ્રી મળી જતી હોય છે. ત્યારે આજે જ્યારે 2 વાગે પરીક્ષા શરૂ થવાની છે ત્યારે અલગ અલગ જગ્યાઓથી જે વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા ખંડ એ પહોંચ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો આખા રાજ્યભરમાં આજે 80,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે ત્યાં નીટની એક્ઝામ આપશે. જે લોકો મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે લોકો માટે આ પ્રથમ પગથિયું કહી શકાય. જે લોકો MBBS બનવા માંગે છે, જે લોકો MBBS બનીને ડૉક્ટર બનવાનું જે લોકોનું સપનું છે, જે સપનું સાકાર કરવા માટે થઈને આ એક પ્રથમ પગથિયું જેને કહેવાય નીટની એક્ઝામ તે આજે યોજાઈ રહી છે. આખા ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ જે છે તે 2 વાગ્યાની આસપાસ હવે આજે પેપર જે છે તે આપશે. જી.